હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે ફરાળી દહીંવડાની રેસીપી શેર કરવાની છું। તમે જો ફરાળમાં દહીંવડા બનાવશો તો નહીં વ્રત કરનારા પણ વ્રત કરતા થઈ જશે। તો ચાલો એકદમ ટેસ્ટી એવા આ ફરાળી દહીંવડા કેવી રીતે બનાવવા તેની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે અને તેની અંદર મેં 2 વાટકી મોરૈયો લીધો છે, મતલબ કે આ 1 કપ મોરૈયો છે। હવે તેની અંદર આપણે પાણી એડ કરી અને પછી બરાબર વોશ કરી લેવાનો છે, મતલબ કે આપણે 3 થી 4 વખત આવી રીતે મોરૈયાને બરાબર વોશ કરી અને પછી ઉપયોગમાં લેવાનો છે અને વોશ કરેલું પાણી બધું જ આપણે કાઢી નાખવાનું છે। અહીંયા મેં મોરૈયો વોશ કરી લીધો છે। ત્યાર પછી હવે અહીંયા મેં એક કુકર લીધું છે। હવે તે કુકરની અંદર આપણે જે મોરૈયો વોશ કર્યો હતો તેને બધો જ એડ કરી દેવાનો છે। તમે દહીંવડા મોરૈયાને પહેલાં ક્રશ કરી અને પછી તે લોટને બાફી અને પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે જલ્દીથી બની જાય છે એટલા માટે મેં મોરૈયાને બાફીને દહીંવડા બનાવ્યા છે। હવે તેની અંદર મેં 2 મીડિયમ સાઇઝના બટાકા ઝીણા કટ કરીને લીધા છે, જેથી કરીને જલ્દીથી કૂક થઈ જાય। ત્યાર પછી આપણે થોડુંક એવું મીઠું એડ કરીશું અને પાણી કેટલું એડ કરવાનું, તો આપણે જેટલો મોરૈયો લીધો હોય તેનાથી ડબલ, મતલબ કે મેં 2 વાટકી મોરૈયો લીધો છે તેની સામે 4 વાટકી પાણી એડ કર્યું છે અને ત્યાર પછી તેની 2 થી 3 વિસલ કરી લેવાની। અહીંયા પ્રેશર રિલીઝ થઈ ગયું એટલે મેં ખોલી લીધું છે। તમે જોઈ શકો છો મોરૈયો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે અને બિલકુલ પાણીનો ભાગ પણ રહ્યો નથી। આ રીતે કૂક થઈ જાય ત્યાર પછી મોરૈયો અને બટાકા એકદમ ગરમ હોવાથી મેં અહીંયા એક સ્મેશર લીધું છે અને સ્મેશરની મદદથી આપણે બરાબર સ્મેશ કરી લેવાનું છે। તો અહીંયા મેં સ્મેશ કરી લીધું। હવે આ જે મિક્સર છે તેને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે અને હવે તેની અંદર આપણે મરી પાવડર એડ કરવાનું છે, લગભગ અડધી ચમચી જેટલો। તમારે વધારે એડ કરવો હોય તો વધારે એડ કરી શકો। 2 લીલા તીખા મરચાં એડ કરીશું, થોડીક એવી કોથમીર પણ એડ કરવાની છે। તમે કોથમીરને સ્કીપ કરો તો પણ ચાલે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, લગભગ અડધી ચમચી જેટલું, અને ત્યાર પછી થોડાક એવા કાજુના ટુકડા એડ કરવાના છે અને થોડીક એવી કિસમિસ પણ એડ કરીશું। ત્યાર પછી હાથેથી આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરવાની છે અને એક ડો જેવું બનાવી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ડો જેવું બનાવી લીધું છે। ત્યાર પછી આપણે તેલવાળા હાથ કરી અને પછી તેમાંથી નાનું પોર્શન લઈ આપણે ગોળા વાળી લેવાના છે। તમારે જે સાઇઝના બનાવવા હોય તે સાઇઝના બનાવી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ ગોળા બનાવી અને પછી રેડી કરી લીધા છે। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે 1 બાય 1 કરી અને પછી બધા ગોળા તેની અંદર સમાય તેટલા એડ કરી દેવાના છે। આપણે તરત જ હલાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, નહીંતર તો આ ગોળા તૂટી જશે। લગભગ 1-2 મિનિટ જેટલું થાય પછી આપણે તેને ફેરવતા રહેવાનું, મતલબ કે બધી બાજુએ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો લગભગ અહીંયા 6 થી 7 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આ પરફેક્ટ તળાઈ ગયા છે। તેને આપણે બહાર લઈ લઈશું। ત્યાર પછી એક બાઉલમાં મેં લગભગ 3 થી 4 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું હતું અને તે પાણીમાં આપણે જેટલા દહીંવડા બનાવવા હોય તેટલા જ વડા અંદર એડ કરવાના છે અને હવે તેને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે ગોળા જે છે એ એકદમ પરફેક્ટ પલળી ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તેનું પાણી થોડુંક સ્ક્વીઝ કરી લઈશું। ત્યાર પછી આપણે દહીંવડા માટેની પ્લેટ એસેમ્બલ કરી લઈએ। તેની માટે આપણે જે ગોળા સ્ક્વીઝ કર્યા હતા તેને તેની અંદર ગોઠવવાના છે અને ત્યાર પછી તેની ઉપર આપણે દહીં એડ કરવાનું છે। તો આ દહીં બનાવવા માટે દહીંની અંદર આપણે થોડીક એવી ખાંડ એડ કરી અને પછી સ્ટ્રેનરની મદદથી તેને ગાળી લેવાનું। તો જરૂરિયાત મુજબ આપણે ઉપર દહીં એડ કરવાનું અને તમે જો ફરાળમાં લાલ મરચું ખાતા હોય તો લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું, નહીં તો સ્કીપ કરી દેવાનું। ત્યાર પછી હવે તેની ઉપર હું કોથમીર મરચાંની એકદમ તીખી ચટણી
એડ કરું છું, જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને ત્યાર પછી હવે આપણે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી પણ એડ કરીશું. તેનાથી પણ આ દહીંવડા ખૂબ જ સરસ લાગે છે. તો આપણી આ પ્લેટ એસેમ્બલ થઈ ગઈ. ખરેખર ફ્રેન્ડ્સ, આ ફરાળી દહીંવડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નોટિફિકેશન મળતી રહે. ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.